હવે એમાંથી એક પકડો કે શું બનાવવાનું છે. ભરેલા શિમલા મરચાંનું શાક. ચાલો બનાવીએ. છે એનું ભરેલું શાક બનાવવાનું છે. ઓકે. બરાબર. તો આ પનીર છે, પછી આ મકાઈ છે, પછી આ ગાંઠિયા છે, હા, ને આદુ, લસણ ને મરચાં એની આપણે એનું પેસ્ટ આટલી બનાવવાની બાકી છે. અચ્છા, એટલે આ સામગ્રી છે એની. હા, ઓકે. આ મકાઈને આપણે ગેસ પર હવે શેકી લઈશું. જો કેપ્સિકમ છે, નાના છે, એટલે આપણે ભરેલા બનાવવાના છે એટલે નાના લીધા છે. એટલે જો આ ડીટું કાપી નાખવાનું, પછી અંદરથી વિયા છે ને એ કાઢી નાખવાનું, કારણ કે એમાં અંદર પાછું મસાલો ભરવાનો, એટલે આ કાઢી નાખવાના. વિયા એમાં નીકળી જ જાય, નીકળી જાય આવી રીતે. જો આવી રીતે નીકાળી દેવાના. આવી રીતે કરી નાખવાનું, પછી અંદર મસાલો ભરી દેવાનો. જો આ શેકેલી મકાઈ છે એના દાણા આપણે છોલી કાઢીશું આ રીતે. છોલી કાઢવાની છે, છોલાઈ જ જાય છે. અમેરિકન મકાઈ છે ને એટલે કાઢી નાખ્યા છે. હવે એનો થોડો ઝીણો ઝીણો ભૂકો કરવાનો. લીધું છે બરાબર. હવે આ સિંગદાણા વાટી નાખવાના છે. સિંગદાણાને વાટી નાખવાના, એને વાટવાના છે. આ ભાવનગરી ગાંઠિયા છે, લસણ છે, ધાણાજીરું 1 ચમચી, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને થોડો ગરમ મસાલો, આ બધું નાખવાનું છે અંદર. લઈ પછી વાટવાનું છે બરાબર. અને વાટી પેલા મકાઈના દાણા આપણે છીણી કાઢ્યા છે, ચોપરમાં કરી દીધા છે. હવે આમાં નાખી દઉં છું. આ મસાલો છે બધો એમાં નાખી દઉં છું બરાબર. આમાં નાખી દીધો બરાબર. હવે એમાં દાણા નાખીશ. દાણા છે બરાબર. સિંગદાણા અરે ખાંડ છે બરાબર. ખાંડ છે ને આ લીંબુ છે, લીંબુને આપણે નીકાળી દઈશું. એને આપણે રીતે છીણી લઈશું બરાબર. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું બરાબર. આ બધો ભેગો કરેલો મસાલો આપણે હવે આ મરચામાં ભરીશું બરાબર. શિમલા મરચામાં આ રીતે બધા મરચાં ભરી લેવાના બરાબર. બરાબર છે. હવે આપણે આ થોડું તેલ નાખીશું.
જો થોડું ગરમ થવા દે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી હિંગ નાખવાની અંદર. નાખી દઈશું ભરેલા મરચાં. આપણે એને સતત હલાવતા રહીશું. હવે આ નાના મરચાં છે ને, જો મોટા હોય ને તો એને વાર લાગે ચડતા, પણ આ નાના છે ને એટલે એને આપણે આવી રીતે હલાવીશું એટલે થોડી વારમાં એ ચડી જશે. જો એનો કલર પણ બદલાવા લાગ્યો છે. જો આ રીતે હલાવતા રહેવાનું. લીલા મરચાંનું શાક છે તે રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરીશું. આપણે આ શાકને સર્વ કરીશું પરોઠા સાથે અને પુલકા રોટલી સાથે પણ ખવાય અને પરોઠા સાથે પણ ખવાય. જો મિત્રો, ભરેલા મરચાંનું શાક રેડી છે. તમે પણ તમારા ઘરે બનાવીને ટ્રાય કરજો.